સિંધુનગર વિસ્તારમાં બે જૂથ વચ્ચે મારામારી સર્જાતા બંટી ઉર્ફે ફોજી નામના શખ્સ વચ્ચે પડી છૂટો કરવા જતા ત્યારે ઉશ્કેરેલા શખ્સોએ બંટીભાઈને છરીના ઘા તેમજ ધોકા વડે હુમલો કરતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ભાવનગર શહેરના સિંધુનગર વિસ્તારમાં પાનના ગલ્લા નજીક કોઈ બે જૂથ વચ્ચે મારામારી સર્જાતા તે દરમિયાન મફતનગર બ્રહ્મકુમારી સામે રહેતા બંટીભાઈ ફોજી છૂટા પડાવવા જતા ઉશ્કેરેલા 2 થી 3 શખ્સોએ બંટીભાઈને ધોકા અને છરીના ઘા ઝીકી દેતા ગંભીર હાલતે 108 મારફતે સલટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ બનતા લોકોના ટોળે એકઠા થઈ જવા પામ્યા હતા, જ્યારે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. ઓકે, મારે રહેવાનું દેવમાનું મંદિરની સામે સિંધુનગર. આ અમારી સિંધુનગર મેઇન ચોકમાં દુકાન છે ભાઈબંધની, ત્યાં એ ભાઈ જોબ કરે છે, બરોબર. તો એ ભાઈ બાંધતા હતા, તો આ ભાઈ ખાલી એને એમ કીધું અહીંયા ન બાંધો, બહાર બાંધો. ને એક ભાઈ અમિત રબારી કોક હતા, કીધું બાજુમાંથી છડી કાઢીને 3 ઘા માર્યા. એક અહીંયા માર્યો, માથામાં એક છાતીમાં માર્યો. કેટલા જણા હતા? એ ટોટલ 4 જણા હતા. શું નામ? એકનું અમિત રબારી હતું, એક લગદીર હતો અને 2 જાણી શકતા હતા. એની ભેગા હતા. ત્યારે 2 જણાના હાથમાં ધોકા હતા અને એક ભાઈના હાથમાં છરી હતી. ખુલ્લેઆમ ગાડીઓ બોલતા હતા. કોઈ જૂની અદાવત કરી? કાંઈ જૂની અદાવત નહીં. ખાલી ભાઈ એમ કીધું મિત્રએ, અહીંયા ગાડીઓ કાઢવામાં ધંધાનો ટાઈમ છે, તમે બહાર જઈને બાંધો. આ ભાઈને છે ને દુકાન? પાન આ નોકરી કરે, પાનપુરી કરે. શું નામ દુકાન? આ ભાઈનું દુકાનનું નામ? દુકાનનું રામલામ પાન. બરાબર. તમારો શું થાય? મારા મિત્ર હતા. હું એની પાસે પાનમાં આવવા જાઉં, આ પછી બેઠો હોઉં ને બેઠો. એ ભાઈ ગાડી કાઢતા હતા. અમે 3 વાગે જેલ કાપી નામ છે મારું, કોઈ નહીં બગાડી શકે. એવી રીતે બહુ ગાડી કાઢતા.